કેમ છો વિદ્યાર્થી મિત્રો? છેલ્લા પિરિયડની અંદર આપણે ભણ્યા હતા આયનીય ત્રિજ્યા કોને કહેવાય, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ અને એના એક ઉદાહરણની પણ ચર્ચા કરી હતી. આજના પિરિયડમાં આપણે જોવાનું છે આયનીકરણ એન્થાલ્પી સમજાવો. તો પહેલા તો એનું જે સંજ્ઞાત્મક સ્વરૂપ કઈ રીતે એને દર્શાવવામાં આવે છે, તો એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ વડે દર્શાવાય. હવે આયનીકરણ એન્થાલ્પી હોય તો અહીંયા તમારે આઈ મૂકવાનું, કારણ કે આયનીકરણ એન્થાલ્પીને ઇંગ્લિશમાં કહીએ છીએ આયોનાઇઝેશન એન્થાલ્પી. આના આગળ આપણે ભણીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો એને દર્શાવવામાં આવે છે ડેલ્ટા EGH. ઇલેક્ટ્રોન અને જી એટલે ગેઇન, ગેઇન એટલે પ્રાપ્ત કરવું. તો એન્થાલ્પીને ડેલ્ટા એચ વડે દર્શાવીએ છીએ. આયનીકરણ હોય તો આઈ. આગળ આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ભણીશું તો ડેલ્ટા EGH આવશે. હવે આયનીકરણ એન્થાલ્પી બેઝિક શું છે એ સમજીએ. તો તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને આયનીકરણ એન્થાલ્પી વડે દર્શાવવામાં આવે છે. પહેલો પોઈન્ટ, તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને આયનીકરણ એન્થાલ્પી વડે દર્શાવાય છે. હવે આપણે એની વ્યાખ્યા સમજીશું કે આયનીકરણ એન્થાલ્પી છે શું. તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે તે ઉર્જાને તે પરમાણુની આયનીકરણ એન્થાલ્પી કહે છે. સિમ્પલ લેંગ્વેજમાં હવે સમજીએ કે આપણી પાસે કોઈ પરમાણુ છે. ધારો કે મારી પાસે સોડિયમ છે. હવે સોડિયમ એટલે આવું થશે 1s2 2s2 2p6 અને 3s1. હવે સોડિયમ જ્યારે વાયુમય અવસ્થામાં હોય ત્યારે તેમાંથી આ 3s1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે સોડિયમ પરમાણુ પર મારે કંઈક ઉર્જા આપવી પડે. આ ઉર્જાના મૂલ્યને જ શું કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી. એન્થાલ્પી એટલે એક પ્રકારની ઉર્જા. એન્થાલ્પિયન એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ ઉર્જા અથવા શક્તિ થાય છે. તો અહીંયા આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા શું થશે? વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ધરા અવસ્થામાં એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપવામાં આવે છે તેને આયનીકરણ એન્થાલ્પી કહે છે. બીજા પોઈન્ટમાં આપણે એની વ્યાખ્યા લખીશું. વાયુરૂપ તટસ્થ પરમાણુની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે તે ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. તો વ્યાખ્યા દરેકે ખાસ મોઢે કરવી કે વાયુરૂપ તટસ્થ પરમાણુની ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે તે ઉર્જાના મૂલ્યને આપણે શું કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી. બીજો એક પોઈન્ટ, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા પોઝિટિવ એટલે કે ધન જ આવશે, કારણ કે આપણે વાયુરૂપ તટસ્થ પરમાણુને ઉર્જા આપીએ છીએ. કોઈ પણ સ્પીસીસને જ્યારે ઉર્જા આપવી પડે
તો તે ઉર્જાનું મૂલ્ય ડેલ્ટા એચ નું મૂલ્ય હંમેશા હંમેશા ધન જ થશે. તો અહીંયા પોઈન્ટ લખીશ. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય છે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું આવશે? ધન. કારણ કે આપણે તટસ્થ પરમાણુમાંથી શું કરીએ છીએ? ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ અને તેના માટે આપણે એને ઉર્જા આપીએ છીએ, તો હંમેશા મૂલ્ય ધન હોય છે. હવે એકમની વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પીનો એકમ શેમાં માપવામાં આવે છે? તો આયનીકરણ એન્થાલ્પી કિલો જૂલ પર મોલ માં, અથવા આયનીકરણ એન્થાલ્પીનો એકમ કિલો જૂલ પર મોલ છે, એટલે કે એને કિલો જૂલ પર મોલ માં માપવામાં આવે છે. બરોબર. તો આ બેઝિક 4 પોઈન્ટ કીધા. હવે અહીંયા આપણે વાત કરીએ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય. તો હું અહીંયા લખું છું, ધારો કે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ X હોય. આપણી પાસે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ X છે. હવે હું શું કરું છું અહીંયા કે આ X જે વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, એક ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંથી ગુમાવે છે. હવે આપણે કાલે પણ કીધું હતું કે ઇલેક્ટ્રોન ગુમાવીને શું કરે? ધન આયન બનાવી દે. તો ધન આયન બની ગયો. આ દરમિયાન જે તમે ઉર્જા આપી તે ઉર્જાને આપણે શું કહીશું? ડેલ્ટા IH1. 1 એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. તો હું અહીંયા વ્યાખ્યા લખીશ, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી પ્રથમ ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ઉર્જા આપવામાં આવે તેને શું કહેવામાં આવે છે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1 કહે છે. પેલો ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલે એને શું કીધું? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હવે આપણે બીજો ઇલેક્ટ્રોન દૂર કરીએ, આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હવે શું કરીએ છીએ? આપણે બીજો ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ. આ જ વસ્તુ લઈ લીધું, ધન આયન. હજી આમાંથી એક ઇલેક્ટ્રોન હું મુક્ત કરું છું. જો +1 ચાર્જ હતો, એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો એટલે +1 હતો જ, બીજો +1 એડ થયો એટલે અહીંયા શું લખી શકાય? +2. આ દરમિયાન જે ઉર્જા તમે આપી તેને આપણે શું કહીશું? ડેલ્ટા IH2. તો અહીં લખી શકાય, શોર્ટમાં લખું છું, બીજો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ઉર્જા આપીએ તેને શું કહીશું આપણે? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, જેને ડેલ્ટા IH2 વડે દર્શાવાય છે. ક્લિયર? તો આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં પહેલો ઇલેક્ટ્રોન દૂર થયો, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં બીજો ઇલેક્ટ્રોન દૂર થયો. હવે એવી જ રીતે તૃતીય આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા પણ આપી શકાય કે તમે X+2 આયન લઈ લીધો અહીંયા આગળ, આવી રીતે X+2 આયન.
હજી આમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરો એટલે અહીંયા શું થશે x+3 અને આ દરમિયાન જે ઉર્જા આપી તેને આપણે શું કહી દઈશું ડેલ્ટા IH3 ક્લિયર પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી હવે હું અહીંયા મેઇન પોઈન્ટ લખું છું પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે મૂલ્ય કોનું હોય છે તો તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા વધારે હોય છે તેવી જ રીતે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા વધારે હોય છે ચોપડીમાં આવું તમને 3 થી 4 લાઈનમાં આખો પેરેગ્રાફ કરીને આપ્યો છે ધ્યાનથી અંદરથી વાંચજો અને લખવાનું છે તમારે આના ઉપરથી જ આપણે બનાવી શકાય જો આવી રીતે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા કેવું હોય છે વધારે હોય છે જો તમે નાના ધોરણોમાં આવું શીખ્યા છો આવી આમ કોણી જે ભાગ પોળો હોય એ મૂલ્ય વધારે એટલે કે આનું મૂલ્ય શું થશે વધારે તો પહેલો પોઈન્ટ આપણે સમજાવ્યો કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા વધારે હોય છે તેવી જ રીતે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તૃતીય આયનીકરણ એન્થાલ્પી કરતા વધારે હોય છે આમ થવાનું કારણ શું છે તો આખો પોઈન્ટ લખું છું પછી કારણ આપું કે ઉપર મુજબ કહી શકાય કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા વધારે હોય છે તેવી જ રીતે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા વધારે હોય છે હવે હું કારણ લખું છું આમ થવાનું કારણ જો કારણ શું છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વખતે તમારી પાસે આ તટસ્થ પરમાણુ હતો જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં શું કર્યું તમે ધન વીજભારિત આયનમાંથી ઇલેક્ટ્રોન નીકાળ્યો તો જેમ ધન વીજભારિત આયનનો ઇલેક્ટ્રોન નીકાળો એ કેન્દ્રથી વધુ નજીક હોય કાલનો આયનીય ત્રિજ્યાવાળો પોઈન્ટ યાદ કરો ધન આયન તે તેના જનક પરમાણુ કરતા નાનું કદ ધરાવે હવે જો ધન આયનનું કદ નાનું હોય જેટલો ધન વીજભાર વધારે હોય એટલું કદ નાનું હશે કદ નાનું હોય એટલે બાહ્યતમ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષિત થયેલો હોય એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે તો અહીં લખી શકાય આમ થવાનું કારણ ધન આયનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવું એ વધારે મુશ્કેલ હોય છે કોની કમ્પેરિઝનમાં વાયુરૂપ તટસ્થ પરમાણુ તો આમ થવાનું કારણ વાયુરૂપ તટસ્થ પરમાણુની સરખામણીમાં ધન આયનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવું વધારે મુશ્કેલ હોય છે વધારે મુશ્કેલ એટલે કે વધારે ઉર્જાની જરૂર પડતી હોય છે એટલા માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે ચલો એટલું ક્લિયર થાય પછી હવે હું તમને એક સ્ક્રીનિંગ અસર બરોબર
પહેલા તો આપણે ઓલું જોઈ લઈએ કે આવર્તી વલણ જોઈ લઈએ, પછી સ્ક્રીનિંગ અસર જોઈએ. તો આવર્તી વલણની અંદર શું છે? જે પણ પરમાણુઓ ત્રિજ્યા હોય એનાથી વિરુદ્ધ આયનીકરણ એન્થાલ્પી આવશે. ચલો યાદ કરો. આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુઓ ત્રિજ્યા શું થાય છે? ઓછી થાય છે. બરોબર. આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. એનાથી વિરુદ્ધ અહીંયા આવશે. વિચારો, ત્રિજ્યા ઘટે, ઓછી થાય એટલે ઇલેક્ટ્રોન શું થશે? કેન્દ્રની નજીક આવશે. હવે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે તો આકર્ષણ શું થાય? વધી જાય. એક ધન વીજભારિત કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોન છે. જો આવી રીતે આ ધન વીજભારિત કેન્દ્ર છે, અહીંયા આ ઇલેક્ટ્રોન છે. બરોબર. ત્રિજ્યા જેમ ઓછી થાય એમાં ઇલેક્ટ્રોન શું થશે? કેન્દ્રની નજીક આવશે. એટલે બંને વચ્ચેનું આકર્ષણ શું થશે? વધી જશે. આકર્ષણ વધી જાય એટલે ઉર્જા તમારે વધારે આપવી પડે દૂર કરવા માટે. માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આવર્તમાં શું થાય છે? વધે છે, અને સમૂહમાં શું થાય છે? ઘટે છે. તો બે મેઇન પોઈન્ટ અહીંયા હું લખી આપું છું. આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વધે છે, કારણ કે પરમાણુનું કદ ઘટે છે. તેથી બાહ્યતમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે છે, માટે આકર્ષણ વધે છે. તેથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. ક્લિયર? તો જો ફરીથી આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વધે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે છે, માટે આકર્ષણ વધી જશે. આકર્ષણ વધી જશે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધી જશે. આ થઈ ગયું આવર્ત માટેનો પોઈન્ટ. હવે એટલું લખી નાખો એટલે હું તમને સમૂહ માટેનો પણ પોઈન્ટ અહીંયા સમજાવી દઉં. ચલો લખી નાખો. ચલો હવે આપણે સમૂહમાં શું થાય તો આનાથી વિરુદ્ધ હોય. જે વસ્તુ આવર્તમાં થતું હોય તેનાથી વિરુદ્ધ સમૂહમાં જોવા મળે. તો જો અહીં લખી શકાય, આનાથી ટોટલી વિરુદ્ધ આવશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થશે? ઘટે છે. ઘટે છે કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુનું કદ વધે છે. જો વિચારો, પરમાણુનું કદ આવી રીતે વધે. આ એક મુખ્ય ક્વોન્ટમ અંક વધે એટલે પરમાણુનું કદ વધવાનું. એટલે બાહ્યતમ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી કેવો જાય છે? દૂર જાય. દૂર જાય એટલે આકર્ષણ શું થઈ જાય? ઓછું થઈ જાય. આકર્ષણ ઓછું થાય એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટી જાય. તો પરમાણુનું કદ વધે છે, તેથી બાહ્યતમ કોષનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે અને આકર્ષણ
ઘટે છે, તેથી આયનીકરણ એન્થાલ્પી પણ શું થાય છે? ઘટે છે. બરોબર. તો આ થઈ ગયો તમારે સમૂહ માટેનો પોઈન્ટ. હવે જુઓ, એક સ્ક્રીનિંગ અસર, એના નીચેની એક વ્યાખ્યા તમને જોવાની છે. જો એક પેલા તમને ગ્રાફ બતાવી દઉં, 1 થી 60 સુધીના પરમાણુ ક્રમાંક માટેનો ગ્રાફ. આવી રીતે ગ્રાફ. જો ફરીથી કહું છું, કોઈ મૂલ્યો યાદ નથી રાખવાના, ત્રિજ્યા કે આયનીકરણ એન્થાલ્પી. ખાલી એનું તમને ગ્રાફ કઈ રીતે ઉપર નીચે આવે એ જ ખાલી સમજવાનું હોય. આ પરમાણુ ક્રમાંક 0, 10, 20, 30, 40, 50, 60. બરોબર. અને અહીંયા આવશે તમારે આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH. તો આયનીકરણ એન્થાલ્પીમાં લઈ લઈએ આપણે 500, 1000, 1500, 2000 એવી રીતે. હવે 0 to 10, તો જ્યારે 1 થી 60 તત્વો માટે આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો ગ્રાફ દોરવામાં આવે છે, ત્યારે નિષ્ક્રિય વાયુ બધા ઉપર મળે છે અને સમૂહ નંબર 1 નીચે મળે છે. તો નિષ્ક્રિય વાયુમાં જોઈએ તો અહીંયા એક હિલિયમ મળશે, પછી નીચે આવી જશે આવી રીતે. અહીંયા આવશે લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. પછી અહીં એક આવશે તમારે નિયોન, હિલિયમ નિયોન. પછી આવશે એક આર્ગોન, પછી આવશે ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આવી રીતે ગ્રાફ મળે છે અને નીચે મળે છે બરોબર. આવી રીતે તમારે જોડી દેવાના પોઈન્ટ બધા. આવી રીતે. હવે અહીંયા જોઈ શકાય છે કે ઉપર આપણને મળે છે આ નિષ્ક્રિય વાયુ શાખો, આ સમૂહ નિષ્ક્રિય વાયુ, અને નીચે આ તમને શું મળે છે? સમૂહ નંબર 1. એટલે આના ઉપરથી એક પોઈન્ટ કહી શકાય કે નિષ્ક્રિય વાયુની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ નંબર 1 કરતા વધારે હોય છે. ચલો વિચારો આવું કેમ? તો આવર્ત કોષ્ટકને ધ્યાનમાં લ્યો. સમૂહ નંબર 1 આવે છે અહીંયા ડાબી બાજુએ, નિષ્ક્રિય વાયુ આવે છે જમણી બાજુએ. તો આપણે જાણીએ છીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુનું કદ કેવું થાય છે? નાનું. એટલે સમૂહ નંબર 18 ની અંદર રહેલા પરમાણુનું કદ નાનું હશે. આ ઉપરાંત સમૂહ નંબર 18 માં રહેલા તત્વો એની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી છે અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. નિષ્ક્રિય વાયુમાં શું હોય? સ્થાયી ઇલેક્ટ્રોન રચના. તો સ્થાયી ઇલેક્ટ્રોન રચનામાંથી તમારે જો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઉર્જા વધારે આપવી પડે. માટે નિષ્ક્રિય વાયુની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ નંબર 1 અને જેટલા પણ સમૂહ છે દરેકની કમ્પેરિઝનમાં વધારે આવશે. તો અહીંયા તમને આ બધી વસ્તુ જુઓ, આ પેરેગ્રાફમાં અહીં આપેલી છે બરોબર, અને આ આલેખ અહીંયા સુધી કરી નાખો કમ્પ્લીટ. પછી આપણે જોઈએ સ્ક્રીનિંગ અસર કોને કહેવાય. જો એના પછી તમને એક ટોપિક નીચે આપ્યો છે, શિલ્ડિંગ અસર. આયનીકરણ એન્થાલ્પીમાં જ આપેલું છે. શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર. સ્ક્રીન એટલે શું થાય? પડદો. તો જો આવી રીતે પરમાણુના બંધારણમાં વિચારી શકાય કે આ છે પરમાણુનું કેન્દ્ર,
આ કક્ષા છે, બરોબર. આ પરમાણુના કેન્દ્ર પછીની આ કક્ષા એટલે કે આ અંદરની કક્ષા થઈ, અને આ શું થઈ? બાહ્યતમ કક્ષા. બાહ્યતમ કક્ષાને બીજા શબ્દોમાં સંયોજકતા કક્ષા પણ કહેવાય. આને શું કહીએ છીએ આપણે? સંયોજકતા કક્ષા. સંયોજકતા કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હોય એને આપણે શું કહીએ? સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે સાંભળજો, સ્ક્રીનિંગ અસર છે શું? તો તત્વની અંદરની કક્ષામાં આવેલા આ ઇલેક્ટ્રોન, તત્વની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચે હોય છે. ક્લિયર છે આકૃતિ ઉપરથી? અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોનની વચ્ચે હોય છે. જે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી આવરિત કરે છે અથવા પરિરક્ષિત કરે છે. પરિરક્ષિત એટલે શિલ્ડ કરી દેવું, પ્રોટેક્ટ કરી દેવું. તો આ અસરને આપણે શું કહીએ છીએ? સ્ક્રીનિંગ અસર. અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચેનું જે આકર્ષણ હોય એ આકર્ષણની વચ્ચે પડદો લગાવી દે આવો ઇલેક્ટ્રોનનો. આ અસરને આપણે શું કહીએ છીએ? શિલ્ડિંગ અસર. વ્યાખ્યા શું લખવાની? તો તત્વની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે હોવાથી સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ પરિરક્ષિત કરે છે અથવા આવરિત કરી દે છે. આ અસરને શિલ્ડિંગ અસર કહીએ છીએ. તો વ્યાખ્યા ચોપડીમાં તમને આપેલી છે, બરોબર? ત્યાંથી લખી દેવી શિલ્ડિંગ અસર. ફરીથી બોલું છું, તત્વની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે ગોઠવાયેલા હોય છે. જે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ શું કરી દે છે? પરિરક્ષિત કરી દે છે, આવરિત કરી દે છે. આ અસરને આપણે શું કહીએ છીએ? શિલ્ડિંગ અસર કહીએ છીએ. હવે સમજો કે શિલ્ડિંગ અસર જેટલી વધારે, બે પોઈન્ટ અહીંયા લખીશ. શિલ્ડિંગ અસર વધારે, સમજો આવી રીતે. આ તમારી પાસે કેન્દ્ર છે ધનવીજભારી, અહીંયા શિલ્ડિંગ અસર એટલે કે આ ઇલેક્ટ્રોન ભરાયેલા છે. એટલે આ બાહ્યતમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ કેવું થઈ જશે? ઘટી જશે. જેટલા ઇલેક્ટ્રોન અહીંયા વધારે હોય આંતરિક કક્ષાઓમાં, તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટાડી દે. એટલે શિલ્ડિંગ અસર વધે. ઇલેક્ટ્રોન વધે એટલે શિલ્ડિંગ અસર વધવાની. અંદરના ઇલેક્ટ્રોન વધે એટલે શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર વધારે હોય તેમ સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટાડે છે. કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટાડે છે. તો આકર્ષણ ઘટે એટલે આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટી જાય. તેથી આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. હવે આપણે વિચારીએ સમૂહ નંબર 1. સમૂહ નંબર 1 ની ઇલેક્ટ્રોન રચના જોશો તો એનો જે આંતરિક કોષ છે એ નિષ્ક્રિય વાયુથી ભરાયેલો હોય છે. જો આવી રીતે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. ઇલેક્ટ્રોન રચના અગાઉ લખાવી છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. 2s1, 3s1, 4s1,
5s1 6s1 7s1. હવે જો સમૂહ નંબર 1 ના તત્વો છે એની આંતરિક કોષ એટલે આ બધી થઈ જાય નિષ્ક્રિય વાયુ, એટલે એની આંતરિક કોષો નિષ્ક્રિય વાયુથી ભરાયેલી છે, એટલે કે અહીંયા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે, માટે વધારે શિલ્ડિંગ અસર છે. માટે આ 2s 3s 4s એ બધાનું જે અંદર ઇલેક્ટ્રોન રહેલો છે એ ઓછું આકર્ષણ ધરાવે. માટે જે સમૂહ નંબર 1 છે એની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે. તો પોઈન્ટ લખી શકાય અહીંયા, સમૂહ 1 ની ઇલેક્ટ્રોન રચનામાં આંતરિક કોષો નિષ્ક્રિય વાયુ ધરાવે છે, તેથી બાહ્યતમ NS ઇલેક્ટ્રોન શિલ્ડિંગ અસર વધારે અનુભવે છે. શિલ્ડિંગ અસર વધારે એટલે અહીંયા ઇલેક્ટ્રોનનો પડદો વધારે થઈ ગયો. શિલ્ડિંગ અસર વધારે અનુભવે તો આકર્ષણ ઓછું થઈ જાય એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટી જાય. તો શિલ્ડિંગ અસર વધારે અનુભવે છે, તેથી આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. સમૂહ નંબર 1 ની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે? ઓછી હોય છે. તો એક પેરેગ્રાફમાં તમને આ બધી વસ્તુ સમજાવી છે. એવી જ રીતે તમને આ સમૂહ માટે વાત થઈ. હવે જો આવર્ત માટે વિચારો, તો આવર્તની અંદર હું વાત કરું લિથિયમ થી નિયોન સુધી. તો લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન બધાની ઇલેક્ટ્રોન રચના આપણે ભણ્યા. આનો તો પહેલા હું ગ્રાફ બનાવી દઉં છું તમને. આ ગ્રાફ, અહીંયા Z એટલે પરમાણુ ક્રમાંક અને ડેલ્ટા IH એટલે આયનીકરણ એન્થાલ્પી. હવે જો સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી અને આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી આગળ ભણી ગયા, તો આ આવર્ત છે બીજો આવર્ત. આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. તો તમારે ગ્રાફ આવી રીતે આવે કે અહીંયા કંઈક લિથિયમ દર્શાવી દઈએ, પછી ઉપર જઈએ તો અહીંયા બેરેલિયમ, પછી અહીંયા અપવાદ જોવા મળે છે બેરેલિયમ અને બોરોન વચ્ચે અને નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે, એટલે અહીંયા બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. પાછું અહીંયા ઉપર જઈએ એટલે કાર્બન આવશે, ઉપર જઈશું એટલે નાઇટ્રોજન, પાછું ઓક્સિજનનું ઘટે છે અને લાસ્ટમાં અહીંયા આવશે ફ્લોરિન. આવી રીતનો ગ્રાફ તમને જોવા મળશે. ચોપડીમાં આપ્યો છે, કયા પેજ ઉપર આપ્યો તો જુઓ, પેજ નંબર 85 ઉપર 3.6 નંબરનો ગ્રાફ આપ્યો છે તમને. આ ગ્રાફ છે, બરોબર. હવે આપણે અહીંયા વાત કરીએ કે આ આવર્ત છે, આવર્તની અંદર આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. એનું કારણ મેં અગાઉ પણ જણાવી દીધું કે આવર્તની અંદર ત્રિજ્યા શું થાય છે? ઘટે છે. કદ ઘટે એટલે આયનીકરણ એન્થાલ્પી વધે. પણ મારે શિલ્ડિંગ અસર મુજબ સમજાવવું હોય તો સમજો. હવે તો દરેકની ઇલેક્ટ્રોન રચના તમે ભણી ગયા. આ દરેકમાં n બરાબર તો 2 જ આવશે, 2 ની અંદર એક એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જશે. તો આવર્તની અંદર લિથિયમ થી નિયોન સુધી જે મુખ્ય ક્વોન્ટમાંક છે એ 2 નો 2 જ રહે છે, બરોબર. તેમાં ઇલેક્ટ્રોન 2 એટલે કે n બરાબર 2 મુખ્ય ક્વોન્ટમાંકમાં જ ભરાય છે. માટે સ્ક્રીનિંગ અસર એટલે કે શિલ્ડિંગ અસરનું મૂલ્ય ઓછું હોય છે. કેન્દ્રીય વીજભાર વધતો જાય છે, સ્ક્રીનિંગ અસર વધતી નથી. માટે આમાં આકર્ષણ કેવું થઈ જાય છે? વધી જાય છે. તો આકર્ષણ વધી જાય એટલે આયનીકરણ એન્થાલ્પી શું થવાની? વધી જવાની. તો અહીં લખી શકાય, આવર્તમાં કેન્દ્રીય વીજભાર
વધે છે તથા શિલ્ડિંગ અસરમાં કોઈ નોંધપાત્ર વધારો થતો નથી. કેન્દ્રીય વીજભાર વધે છે, શિલ્ડિંગ અસરમાં કોઈ નોંધપાત્ર વધારો થતો નથી, તેથી આકર્ષણ વધે છે અને ડેલ્ટા આઈએચ એટલે કે આયનીકરણ એન્થાલ્પી વધે છે. તો આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી વધે છે, સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આ રીતે શિલ્ડિંગ અસર દ્વારા પણ સમજાવી શકાય છે. હવે વાત રહી છેલ્લા બે કારણોની. ચોપડીમાં છેલ્લો પેરેગ્રાફ આ બંને કારણો માટે આપેલો છે. તો બંને કારણોને આપણે સમજીએ ઇલેક્ટ્રોન રચના પરથી. તો આ લખી નાખજો ચોપડીમાંથી. હવે બે કારણો અહીં આપણી પાસે છે. જો શા માટે બેરેલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બોરોન કરતા વધારે છે? બરોબર, આવું કારણ તમને પૂછાય. કારણ આપો. બેરેલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બોરોન કરતા વધારે છે. અહીં જોઈ શકાય છે બેરેલિયમનું બોરોન કરતા વધારે છે. તો પહેલા તો બંનેની ઇલેક્ટ્રોન રચના સમજીએ. ચલો, બેરેલિયમ અને બોરોન. તો બેરેલિયમ એટલે પરમાણુ ક્રમાંક 4, બોરોન એટલે પરમાણુ ક્રમાંક 5. 1s2 2s2 1s2 2s2 2p1. આ વસ્તુ અહીંયા ક્લિયર છે. હવે સમજો કે બેરેલિયમમાંથી દૂર થનારો ઇલેક્ટ્રોન કયો હશે? 2s માંથી દૂર થશે ઇલેક્ટ્રોન. અને બોરોનમાંથી દૂર થનારો ઇલેક્ટ્રોન કયો હશે? 2p. આ બધું તમને સેન્ટેન્સ સ્વરૂપે ટેક્સ્ટબુકમાં આપ્યું છે, એટલે તમારે અહીંયા સમજીને પછી ત્યાંથી લખવાનું છે. તો આવી રીતે લખી શકાય કે બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના આ છે, બોરોનની ઇલેક્ટ્રોન રચના આ છે. બેરેલિયમમાંથી દૂર થનારો ઇલેક્ટ્રોન 2s કક્ષકનો છે, જ્યારે બોરોનમાંથી દૂર થનારો ઇલેક્ટ્રોન 2p કક્ષકનો છે. હવે s કક્ષક કેન્દ્રથી નજીકની કક્ષક હોય છે. હું અહીં લખું છું 2s કક્ષક કેન્દ્રની નજીકની કક્ષક છે. નજીકની કક્ષક હોય તો 2s માં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે. વધારે આકર્ષણ હોય એટલે બેરેલિયમમાંથી 2s માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. વધારે ઉર્જા આપવી પડે એટલા માટે આયનીકરણ એન્થાલ્પી વધારે છે. બરોબર, તો એ કારણ લખી શકાય 2s કક્ષક કેન્દ્રની નજીકની કક્ષક હોવાથી તેનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધારે હોય છે. તેથી તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા વધારે ઉર્જા આપવી પડે છે. તેથી બેરેલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બોરોન કરતા વધારે હોય છે. આ થયું પહેલું કારણ બેરેલિયમ અને બોરોન માટે. બીજું કારણ સમજીએ નાઇટ્રોજન અને ઓક્સિજન માટે. સેમ કારણ. નાઇટ્રોજન ની આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય ઓક્સિજન કરતા વધારે. જો નાઇટ્રોજનનું મૂલ્ય વધારે છે એટલે ઉપર છે, ઓક્સિજન નીચે આવી ગયું, તો એનું કારણ સમજવા માટે પણ બંનેની ઇલેક્ટ્રોન રચના ધ્યાનમાં લેવી પડે. નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, 1s2 2s2 2p3 1s2 2s2 2p4. હવે આપણે અહીંયા 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો p ની અંદર કેટલા બોક્સ બને? 3.
અહીંયા 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. પીઓ એટલે બોક્સ કેટલા બને? 3. હવે અહીંયા ઇલેક્ટ્રોન આપણે અગાઉ ભણી ગયા, કુંડના નિયમ પ્રમાણે ગોઠવવાના છે. તો 1, 2 અને આ 3. અહીંયા 1, 2 અને આ 3. હવે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવશે. આ ચોથો ઇલેક્ટ્રોન. હવે જે ઇલેક્ટ્રોન દૂર થવાના છે એને હું બ્લેક પેનથી દર્શાવું છું. તો નાઇટ્રોજનમાંથી દૂર થનારો ઇલેક્ટ્રોન આ ત્રીજો હશે, જે છેલ્લે ભરાય ને એ દૂર થાય. અને ઓક્સિજનમાંથી દૂર થનારો ઇલેક્ટ્રોન આ હશે ચોથો. હવે સાંભળજો કારણ શું છે. તો જો આમાં પણ દૂર થનારો ઇલેક્ટ્રોન 2p નો છે, ઓક્સિજનમાં પણ દૂર થનારો ઇલેક્ટ્રોન 2p નો છે. પણ અહીંયા બધા જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. જ્યારે અહીંયા 2p4 માં આ બંને ઇલેક્ટ્રોન યુગ્મિત છે. આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. એટલે આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જશે. અપાકર્ષણ થાય એટલે ધકેલાઈ જવું, બહાર નીકળી જવું. એટલા માટે ઓક્સિજન ની આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન કરતા ઓછી હોય છે. ફરીથી રિપીટ કરું છું. અહીંયા જો P3 એટલે 3 ઇલેક્ટ્રોન, P4 એટલે 4 ઇલેક્ટ્રોન. ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. માટે ઓક્સિજનમાંથી દૂર થનારો ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા સાથે દૂર થઈ જાય છે. ઓછી ઉર્જા આપો એટલે દૂર થઈ જાય. માટે તેનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નાઇટ્રોજન કરતા ઓછું હોય છે. આ ઉપરાંત P3 ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય એટલે વધારે સ્થાયી થઈ જાય. બરોબર, મેં તમને અગાઉ પણ કીધું, અર્ધપૂર્ણ ભરાયેલી અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકો વિશેષ સ્થાયીતા દર્શાવે છે. તો આ P ની અંદર 3 ઇલેક્ટ્રોન છે એટલે વધારે સ્થાયી છે. એટલે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે નાઇટ્રોજનને શું કરવું પડે? વધારે ઉર્જા આપવી પડે. તો જો તમને આ કારણો છે ને પાછળ પેજ નંબર 86 ઉપર આપેલા છે. બે કારણો અહીંયા જોવા મળશે. આકૃતિ 3.6 ઉપરથી એક પહેલું કારણ અને અહીંયા બીજું કારણ આપેલું છે. તો બસ આયનીકરણ એન્થાલ્પી લખી એને મોઢે કરી દેવી.